બાઇબલ દર્શન પાઠ 13। આ પાઠ શરૂ કરીએ એ પહેલાં થોડું પાછું વાળીને જોઈ લઈએ। બાઇબલ બે ભાગમાં વિભાજિત કર્યું અને વિભાજન માટે જે માપદંડ વાપર્યું એ હતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત। એમના આવ્યા પહેલાં જે કંઈ લખાણો થયા એ બધા જૂના કરાર વિભાગમાં અને એમના આવ્યા પછી જે કંઈ લખાણો થયા એ બધા નવા કરાર વિભાગમાં। આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું જૂના કરાર પર અને આ જૂના કરારનું આપણે પુનઃ વિભાજન કર્યું પેટા વિભાગોમાં। એ માટે માપદંડ વાપર્યું વિષય વસ્તુ, કથા વસ્તુ। એટલે જે લખાણોનું કથા વસ્તુ, વિષય વસ્તુ, નિયમો હતા એમને એક ભાગમાં અને એ ભાગને આપણે કહ્યો પંચગ્રંથિ। એ પંચગ્રંથિને આપણે ઊંડાણપૂર્વક સમજવાની શરૂઆત કરી ચૂક્યા છીએ। પંચગ્રંથિ પહેલો ગ્રંથ હતો ઉત્પત્તિ અને એ આપણા અભ્યાસનો વિષય આપણે પૂરો કર્યો છે। આજથી શરૂ થાય છે બીજો ગ્રંથ અને એ ગ્રંથનું નામ છે મહાપ્રસ્થાન। હવે આપણે પહેલાં તો જોઈ લઈએ ઉત્પત્તિનો ગ્રંથ બંધ થાય છે અને મહાપ્રસ્થાનનો ગ્રંથ ખુલે છે। એ બેની વચ્ચે સાંકળરૂપ કંઈ છે? તો આપણે સૌથી પહેલાં ઉત્પત્તિના ગ્રંથના 46મા અધ્યાયની 27મી કડી વાંચીએ। યાકોબના કુટુંબમાં મિસર આવનાર કુલ માણસો 70 હતા। યાકોબના કુટુંબમાં મિસર આવનાર, આપણે જાણીએ છીએ યાકોબ ક્યાં હતા। યાકોબ હતા કનાન ભૂમિમાં, જેનું પછીથી નામ પડશે ઇઝરાયલ। પણ એ કનાન ભૂમિમાં હતા ત્યારે એમના 12 દીકરાઓ, એમાંના એક દીકરાને બાકીના 10 દીકરાઓ અદેખાઈને કારણે, લુચ્ચાઈને કારણે વેચી દે છે મિસર। એ મિસર એ આજનું ઇજિપ્ત। એ વેચી દેવાયેલો, ગુલામ તરીકે વેચી દેવાયેલો દીકરો, એનું નામ યોસેફ। અને યોસેફ એ ઇજિપ્ત દેશમાં મોટા અધિકારી બને છે। આ બધું આપણે જોઈ ગયા છીએ। હવે જ્યારે આ યાકોબને પોતાના દીકરા યોસેફના સમાચાર મળે છે, યોસેફને પોતાના બાપ યાકોબના સમાચાર મળે છે, હવે તો અંતર ના સહન થાય। એટલે યોસેફ પોતાના બાપને ઇજિપ્ત બોલાવી દે છે અને એ પ્રતિસાદ રૂપે યાકોબ ગયા છે। હવે બાઇબલના પંડિતોએ શોધી કાઢ્યું છે એ તારીખ કઈ હતી? ઈસવીસન પૂર્વે 1700। હવે જો હજી આપણે પાછળ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ઈસવીસન પૂર્વે 1900માં આ યાકોબના દાદા, નામ અબ્રાહમ, ઈરાક દેશથી, ઈરાક લગભગ ઇઝરાયલ આજે છે એની ઉત્તર પૂર્વમાં છે, એ ઈરાક દેશના ઉર નામના શહેરથી હારાન આવેલા અને હારાનમાંથી એ આ ઇઝરાયલ, તે વખતે કનાન, એ કનાન આવેલા ઈસવીસન પૂર્વે 1900માં। અને ત્યાંથી માંડીને યાકોબ 1700માં આ કનાન છોડીને હવે દક્ષિણમાં આવેલા ઇજિપ્તમાં જાય છે।
આ 200 વર્ષમાં અબ્રાહમ અને એમના પત્ની સારા આ એક યુગલમાંથી, આ દંપતીમાંથી 70 સંતાનોનો જન્મ, 70 સભ્યોનું કુટુંબ, અને એ કુટુંબ કહેવાયું ઇઝરાયેલી, કારણ કે યાકોબનું નામ બદલીને ઇઝરાયેલ કરવામાં આવેલું. હવે આ જે લખાયું છે ઉત્પત્તિનો ગ્રંથ પૂરો થાય ત્યાં એ જ નિરૂપણ મહાપ્રસ્થાનના પહેલા અધ્યાયમાં પહેલી કડીથી 7મી કડીમાં કરવામાં આવ્યું છે. એટલે હવે આપણો પાઠ શરૂ થશે. મહાપ્રસ્થાનનો ગ્રંથ આપણે જે રીતે ઉત્પત્તિનો ગ્રંથ જોયો, અભ્યાસ કર્યો, એ જ રીતે આપણે અભ્યાસ કરીશું. અર્થાત આપણે એક ગ્રંથને જુદા જુદા અધ્યાયોના ખંડમાં વહેંચી નાખીશું કે જેથી અભ્યાસ કરવામાં આપણને સરળતા રહે. એટલે શરૂ કરીએ છીએ આજે પાઠ 13 અને એનું શીર્ષક આપણે આપીશું અધ્યાય 1 થી અધ્યાય 12. શીર્ષક ઇજિપ્ત દેશમાં ગુલામીમાંથી ઇઝરાયેલીઓની મુક્તિ. એટલે આવેલા ઇઝરાયેલીઓ ઈસવીસન પૂર્વે 1700માં, અને હવે મહાપ્રસ્થાન શરૂ થયું ગ્રંથ. અને એ જ્યારે એ ઇઝરાયેલીઓ ઇજિપ્ત છોડશે, આ ભાગ આપણે જોવાના છીએ. અને આ અધ્યાય 1 થી અધ્યાય 12માં રજૂ થયું છે. સૌથી પહેલા જુઓ, ત્યાં લખાયું છે મહાપ્રસ્થાનનો ગ્રંથ પહેલો અધ્યાય અને એની 8મી કડી. હવે એવું બન્યું કે મિસરમાં નવો રાજા આવ્યો. મિસરમાં નવો રાજા, આ તો આપણી પાસે આવેલી ખૂબ ઉપયોગી અગત્યની માહિતી. મિસરમાં નવો રાજા આવ્યો છે એટલે બાઇબલના પંડિતોનો આપણે સહારો લઈશું. મહાપ્રસ્થાનના પહેલા અધ્યાયની 1 થી 7 કડીમાં તો ઉત્પત્તિના ગ્રંથ સાથે મહાપ્રસ્થાન ગ્રંથને જોડવામાં આવ્યો છે. અને ત્યાં પેલી 70ની સંખ્યા આવે જ છે. યાકોબના કુટુંબમાં કેટલા સભ્યો હતા, હવે ક્યાં રહેતા હતા આ 70? જ્યારે નવો રાજા ગાદી પર આવે છે ત્યારે નવા રાજાને ઓળખીએ પહેલાં આ ઇઝરાયેલી કુટુંબને, યાકોબના કુટુંબને જરા જોઈ લઈએ. યોસેફના સગા હતા ને, અને યોસેફ તો ઇજિપ્ત દેશનો મોટો અધિકારી, અને એટલે આ પરિવારને ઇજિપ્ત દેશની સૌથી ફળદ્રુપ જગ્યા ફાળવવામાં આવી. ઇજિપ્ત દેશમાં એક નદી વહે છે, નીલ નદી. અને નીલ નદી વહેતી વહેતી ઉત્તર તરફ જાય છે અને ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર લહેરાય છે, એમાં મળી જાય છે. હવે આ જ્યારે વિભાજિત થાય ને ત્યારે વચ્ચે વચ્ચે પેલા મેદાનો રહી જાય, અને પાછો કાંપ ઘસડી લાવી છે નદી, એ કાંપ ત્યાં ઠલવાઈ જાય. એટલે ઘાસચારો પુષ્કળ, પાણી પુષ્કળ, અને જો ખેતી કરવામાં આવે તો મબલક પાક. આ વિસ્તારને કહેવાય દ્વીપકલ્પ, અંગ્રેજીમાં ડેલ્ટા. અને આ પ્રદેશ જે દ્વીપકલ્પ છે એનું નામ છે ગોશેન. આ ગોશેન પ્રાંત, ગોશેન પ્રદેશ યાકોબ અને એના કુટુંબને ફાળવ્યો છે. લીલા લહેર આવ્યા છે ઈસવીસન પૂર્વે 1700માં. રંગે ચંગે જીવે છે ઇજિપ્તમાં, અને જે વસ્તી વધારો થાય છે એ સમયમાં ઇજિપ્તની ગાદી પર નવો રાજા આવ્યો. મહાપ્રસ્થાન પહેલો અધ્યાય 8મી કડી.
એટલે આપણે પૂછીએ બાઇબલના પંડિતો, અમને કોને આ નવો રાજા કોણ છે? બાઇબલના પંડિતોએ શોધી કાઢ્યું, નવો રાજા છે રાજા સેતી પહેલો. ક્યારે ગાદી પર બેઠો? ઈસવીસન પૂર્વે 1294. ઓહો, તો આવ્યા હતા યાકોબના કુટુંબીઓ યાકોબ સાથે ઈસવીસન પૂર્વે 1700 અને ઈસવીસન પૂર્વે 1294 સેતી પહેલા ગાદીએ બેસે છે. માટે છેલ્લા 400 વર્ષ તો રંગે ચંગે જીવ્યા છે. આ નવો રાજા ઈસવીસન પૂર્વે 1294 ગાદી પર બેસે છે. 1279 એનું મૃત્યુ થશે, પણ એ વાત પછી જોઈએ. અને આ સેતી પહેલો આ ઇઝરાયેલીઓને રંજાડવાનું શરૂ કરે છે. એટલે કથા મહાપ્રસ્થાન 1 અધ્યાય 8મીથી શરૂ થાય છે. એમને એટલે કે ઇઝરાયેલીઓને સૌથી પહેલાં તો મજૂરો બનાવે છે, પછી કાળી મજૂરી કરાવે છે, પછી ગુલામો બનાવે છે, પછી દાયણો નીમે છે કે કોઈ પુત્ર જીવતો ના રહે, જન્મ પછી મારી નાખે, અને કદાચ જીવતો રહી ગયો તો એને નીલ નદીમાં ફેંકી દેવાનો. હદ કરી નાખી રાજા સેતી પહેલાએ. દીકરીઓને જીવવા દેતો. અને ઇઝરાયેલીઓને કહેવાનું, એ જે ભાષા બોલે છે ને હિબ્રુ, એ હિબ્રુ ભાષાથી એમને ઓળખવાના. આ બધા હિબ્રુઓ અને આખી ઇજિપ્ત પ્રજા રાજાના ટેકામાં. હા રાજાજી, તમે જે કરો છો એ સાચું કરો છો. અને સામે પક્ષે આ ઇઝરાયેલીઓ અથવા હિબ્રુઓ ત્રાહિમામ પોકારી ગયા. આ છે 1 અધ્યાય મહાપ્રસ્થાનનો. અધ્યાય 2માં લેવી વંશમાં એક પુત્રનો જન્મ થાય છે. યાકોબના 12 દીકરાઓ, 4 પત્નીઓ, અને 4 પત્નીઓએ 12 દીકરાઓને જન્મ આપ્યો. એમાંનો એક દીકરો લેવી, અને લેવીનો આખો કુટુંબ કબીલો લેવી વંશ કહેવાય. યાકોબ અને લિયાથી જે પુત્ર જન્મ્યો લેવી વંશમાં. હવે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું છે એ અમરામ નામનો એક લેવી વંશનો ઇઝરાયેલી, યોખેબદ નામની એક ઇઝરાયેલી લેવી વંશની યુવતીને પરણે છે. અમરામ, યોખેબેદ, પપ્પા મમ્મી. પહેલો પુત્ર જન્મ્યો અહરોન. ત્યારે રાજા સેતી પહેલાનો હુકમ નહોતો દીકરાઓને ફેંકી દેવાના નીલ નદીમાં. બીજી દીકરી મરિયમ. હવે જ્યારે ત્રીજો દીકરો જન્મ્યો ત્યારે પેલો નિયમ આવી ગયો છે. પણ યોખેબદ જન્મ તો આપી દે છે અને સંતાડી રાખે છે 3 મહિના સુધી, પણ પછી બાળક ઢાંક્યો ના રહે. હવે આ બાળકને સાચવવો કેમનો? એટલે યોખેબેદ મમ્મી અને મરિયમ બેન બંને જાય છે નીલ નદીમાં, અને ભૈલાને પેલી ટોપલીમાં નીલ નદીમાં પ્રભુને ભરોસે મૂકી દે છે. જુઓ પ્રભુ તે જ વખતે રાજકુંવરી નદીએ આવે છે. અને આ આખી કથા મહાપ્રસ્થાનના ગ્રંથના 2 અધ્યાયમાં છે. અને રાજકુંવરી દાસીને બોલાવે છે, પેલી ટોપલી લાવો. જોયો, બાળક છે, આખરે સ્ત્રી છે, રાજકુંવરી સ્ત્રી છે. સ્ત્રી હૃદય, માતૃ હૃદય પીગળી ગયું. જુએ છે કે આ ચોક્કસ એક હિબ્રુ બાળક છે, કારણ કે એની લંબાઈ વધારે છે, એનો વાન ઉજળો છે.
આ બધા તો ઇજિપ્તવાસીઓ છે. એ મારે શરણે આવ્યો છે, મારો દીકરો. મરિયમ બેન દોડે છે. આને માટે દૂધ પાનાર કોઈ માતાને બોલાવી લાવો. એટલે સગ્ગી જનેતા યોખેબદ મોશેને મોટો કરશે 3 વર્ષ સુધી. પછી રાજકુંવરીને સુપ્રત કરી દે છે. મહેલમાં મોશે ઉછરે છે, પણ 3 વર્ષ માં, બેન, ભાઈ, પપ્પા પોતાના લોકો સાથે રહ્યો છે, એટલે નાતો બંધાયો છે, જાણે છે કોણ છે. પણ પછી મહેલમાં ઉછેરવાનું છે. નામ કોણે પાડ્યું? મોશે, રાજકુંવરીએ. અને રિવાજ છે માતા નામ પાડે. ઇજિપ્ત વાસીઓમાં માતા નામ પાડે. એટલે આ તો રાજકુંવરીનો દીકરો છે. કથા આગળ ચાલે છે. 2 બનાવો બને છે. એક બનાવ એ જ્યારે બહાર નીકળ્યો છે, મોશે રાજમહેલની બહાર, ત્યાં જુએ છે એક ઇજિપ્તવાસી એક હિબ્રુને અર્થાત ઇઝરાયલને એવો ફટકારે છે, એવો ફટકારે છે, એવો ફટકારે છે. મોશેનો ક્રોધ ભભૂકી ઉઠે છે, લોહી ઉકળે છે, જાય છે ને પેલા ઇજિપ્તવાસીને ખતમ કરી નાખે છે, દાટી દે છે. હવે એને રસ પડે છે, રોજ બહાર નીકળવાની ઈચ્છા જાગે છે. બરાબર. બીજા દિવસે તો બીજું દ્રશ્ય જોવા મળે છે. 2 જાત ભાઈઓ અર્થાત હિબ્રુઓ, ઇઝરાયેલીઓ ઝઘડે છે. હવે મારવા નહીં, ટાળવા. એ ભાઈઓ, તમે ભાઈઓ છો, શા માટે ઝઘડો કરો? શા માટે ઝઘડો કરો છો? હા, ગઈકાલે તે પેલાને પૂરો કરતા, આજે મને પૂરો કરવો છે? હા. મોશે અત્યારે સભાન બને છે કે એણે કરેલું કૃત્ય જાહેર થયું છે, અને આ કૃત્ય રાજાને કાને આવશે અને આવશે જ. હવે મોશેને બીક ભરાય છે. છોડે છે માત્ર મહેલ? ના, છોડે છે ઇજિપ્ત, દોડે છે ઉત્તર તરફ. અને ત્યાં જેને આપણે ઇઝરાયલ કહીએ છીએ, એ કનાન ભૂમિમાં પ્રવેશી જાય છે. દક્ષિણ ભાગ, સિનાઈ પર્વત, મિદ્યાની જાતિ ત્યાં વસે છે, ભળી જાય છે. એક મિદ્યાની યુવતી નામ સિપોરા, એની સાથે લગ્ન કરે છે, સંસાર માંડે છે, પપ્પા બને છે, અને સસરાના ઘેટાં બકરા ચારવાનું કામ કરે છે. મોશે ભૂતકાળ ભૂલવા પ્રયત્ન કરે છે. અને ત્યાં આવે છે મહાપ્રસ્થાન 3 અધ્યાય અને 4 અધ્યાય. ભૂતકાળ પાછળ, ભૂતકાળ ભૂલવો છે. ઘેટાં બકરા ચરાવે છે, અને ઘેટાં બકરામાં હવે રસ છે. અને ત્યાં દેખાય છે બળતું ઝાંખરું. મહાપ્રસ્થાન 3 અધ્યાય અને 4 અધ્યાય. બાસ મોશે, હા પ્રભુ, તારે પાછા જવું પડશે, મારા લોકોને છોડાવવા પડશે. એક વાત બની છે જે 2 અધ્યાયની 23મી કડીમાં એ મહાબનાવ બન્યો છે. શું છે? 2 અધ્યાય, મહાપ્રસ્થાન, 23મી કડી. ઘણો સમય વીતી ગયો. તે દરમિયાન મિસરનો રાજા મરણ પામ્યો. સેતી પહેલો મરણ પામે છે. તો કોણ આવશે? સેતી પહેલાનો દીકરો રામસેસ બીજો. રામસેસ બીજો ઈસવીસન પૂર્વે 1279માં ઇજિપ્તનો રાજા બને છે.
અને ઠેઠ 1213 ઈસવીસન પૂર્વે 1213 સુધી રાજ્ય કરશે. બહુ લાંબો કાર્યકાળ. આ રામસેસ બીજો એ હવે રાજા છે. આપણને ખબર છે ક્યારેક ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. બાપ કરતાં બેટો સવાયો છે અને રામસેસ બીજો ખતરનાક છે. વાતો વેચ. અને એટલે મોશે કહે છે, પ્રભુ હું કોણ રાજા પાસે જનાર? જવું પડશે મોશે, તારે જવું પડશે. 3 અધ્યાય 4 અધ્યાય પ્રભુ 2 અધ્યાય વાપરે છે મોશેને સમજાવવા કે તારે જવું પડશે. જાય છે મોશે. અને 4થા અધ્યાયની 18મી કડીથી એની યાત્રા શરૂ થાય છે. ક્યાં? પહેલાં ઇજિપ્ત જવાનું છે. પછી પ્રભુએ જે કંઈ કર્યું એ બધું કરવાનું છે. એ 4થા અધ્યાયની 18મી કડીથી પછી 5મો અધ્યાય અને પછી 6ઠ્ઠો અધ્યાય, આ બધામાં રસ્તે શું થાય છે, ઇજિપ્ત ગયા પછી શું થાય છે, આ બધી વાતો આપણા લેખકો આપણને વ્યવસ્થિતપણે કહેતા જાય છે. ધાર્યું તું કે કહેશે રાજાને કે રાજા મારા લોકોને મુક્ત કરી દે, પણ પ્રભુએ પહેલેથી કીધું હતું મોશે એટલું સહેલું ના માનતો હો. અને એટલે હવે મહાપ્રસ્થાનના 7મા અધ્યાયથી મહાપ્રસ્થાનના 12મા અધ્યાય સુધીમાં ઇજિપ્ત ઉપર 10 આફતો ઉતારવામાં આવે છે. આપણે એ આફતોની એક યાદી જોઈ લઈએ, કારણ કે એના વિશે થોડી આપણે સમજણ કેળવીશું. તો ઇજિપ્તમાં 10 આફતો આપણને મળશે મહાપ્રસ્થાનના 7મા અધ્યાયથી મહાપ્રસ્થાનના 12મા અધ્યાય સુધી. પહેલી આફત, પાણી લોહી થઈ જાય છે. મહાપ્રસ્થાન 7મો અધ્યાય 14મી કડીથી 25મી કડીમાં. અસર શૂન્ય માટે બીજી આફત, દેડકાં. મહાપ્રસ્થાન 7મો અધ્યાય 26મી કડીથી 8મો અધ્યાય 15મી કડી. પરિણામ શૂન્ય માટે ત્રીજી આફત, મચ્છરો. મહાપ્રસ્થાન 8મો અધ્યાય 12મી કડીથી 15મી કડી. પરિણામ શૂન્ય માટે ચોથી આફત, માખીઓ. મહાપ્રસ્થાન 8મો અધ્યાય 16મી કડીથી 28મી કડી. પરિણામ શૂન્ય માટે પાંચમી આફત, પશુઓમાં રોગચાળો. મહાપ્રસ્થાન 9મો અધ્યાય 1લી કડીથી 7મી કડી. પરિણામ શૂન્ય માટે છઠ્ઠી આફત, ગુમણા. મહાપ્રસ્થાન 9મો અધ્યાય 8મી કડીથી 12મી કડી. પરિણામ શૂન્ય માટે 7મી આફત, કરા. મહાપ્રસ્થાન 9મો અધ્યાય 13મી કડીથી 35મી કડી. પરિણામ શૂન્ય માટે 8મી આફત, તીડ. મહાપ્રસ્થાન 10મો અધ્યાય 1લી કડીથી 20મી કડી. પરિણામ શૂન્ય માટે 9મી આફત, અંધકાર. મહાપ્રસ્થાન 10મો અધ્યાય 21મી કડીથી 29મી કડી. પરિણામ શૂન્ય માટે છેલ્લો ઘા, 10મી આફત, પહેલા ખોળાના પુત્રનું મૃત્યુ. મહાપ્રસ્થાન 12મો અધ્યાય 12મી કડીથી 32મી કડી. આંકડો 10 પૂર્ણ સંખ્યા, અર્થાત પ્રભુ પૂર્ણપણે ઇજિપ્તના રાજાને હરાવે છે.
10 આંકડો પૂર્ણતા દર્શાવે. હવે આપણે પાઠ પૂરો કરીએ એ પહેલા 2 સવાલ. પહેલો સવાલ, બાઇબલના પંડિતો એમ કહે છે, તમે આજે આફતોની યાદી આપીને ભાઈ, આ બધી તો પર્યાવરણની આફતો, આ બધી તો કુદરતી આફતો. ના લાવશો ને પ્રભુને એમાં? પ્રભુને શા માટે લાવો છો? બાઇબલના પંડિતો કહે છે, જુઓ, આ તમે જે આફતોની યાદી આપો છો ને, બધી વૈજ્ઞાનિક ઢબે સમજાવી શકાય એવી છે. ઉનાળામાં નીલ નદીમાં પૂર આવે છે અને ત્યારે નીલ નદીમાં લાલ રંગના કણો એટલા બધા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને લાલ રંગની વનસ્પતિ એટલી તો ઉગી નીકળે છે, એટલી તો વધી જાય છે કે આપણને એમ જ લાગે લોહી છે. ગળે ઉતરે એવું લાગે છે. તો તમે સૂર્યગ્રહણનો અનુભવ કર્યો છે? અરે ક્યારેક તો સૂર્યગ્રહણ છે ને અંધકાર ફેલાવી દે. અને સૂર્યગ્રહણ ક્યારેક થાય પણ પેલી ધૂળની ડમરી, ધૂળની તો એવી ડમરી ઉડે ને કે કલાકો, દિવસો અંધકાર. અને આ તમે રોગચાળાની વાત કરી, પશુઓમાં આ તીડની વાત કરી, આ કરાની વાત કરી. અરે જ્યાં ખેતી પ્રધાન દેશ હોય ત્યાં આ બધી આફતો તો સામાન્ય છે. રોગચાળો આવે પશુઓમાં, વાત તો ગળે ઉતરે એવી લાગે છે. પંડિતો, તમારી બુદ્ધિને દાદ આપું છું. સાચું, પણ એ સામે એ પણ એટલું જ સાચું ને કે કુદરતમાં, પર્યાવરણમાં જે કંઈ બનાવો બને છે એ બધાની પાછળ કરાવનાર તો પ્રભુ છે. પૃથ્વી એની ધરી આસપાસ ફરે છે, એ ફેરવનાર પ્રભુ છે. પૃથ્વી એની ધરી આસપાસ ફરતી ફરતી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એ કરાવનાર પ્રભુ છે. આ પાણીનું બાષ્પીભવન અને વાદળા બંધાવ, એ બંધાવનાર પ્રભુ છે. આ બધામાં પ્રભુ તો છે જ ને. ધ પ્રિન્સિપલ એફિશિયન્ટ કોઝ. આ પણ એટલું જ સાચું છે. પણ એક વધારાનું કારણ મારા વાંચવામાં આવ્યું ને મને ગમ્યું. એ લેખકે જ્યારે એ લખ્યું ત્યારે મને લાગ્યું સાચું છે. એ કહે છે, જુઓ, તમે આ આફતોને પર્યાવરણની કે કુદરતની આફતો ગણો તો પછી એમાં ઇજિપ્તવાસીઓ અને એમાં ઇઝરાયેલીવાસીઓનો ભેદ ના હોઈ શકે. એ તો બધાને ભરડા મળે. પણ જુઓ, ત્યાં બાઇબલમાં લખાયું છે, અંધકાર જ્યાં ઇઝરાયેલીઓ વસાહત કરી રહ્યા છે ત્યાં છે જ નહીં. ઇજિપ્તવાસીઓના વિસ્તારમાં અંધકાર, અહીં તો અજવાળું છે, અહીં કરા પડે છે, અહીં તો પડતા જ નથી. અહીં પહેલા ખોળાના પુત્રનું મૃત્યુ થાય છે, અહીં તો કોઈનું મૃત્યુ થતું જ નથી. લો, આ કેવી રીતે સમજાવશો? આને કહેવાય immunity of the Israelites. How would you explain the immunity of the Israelites? આ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને લાગ્યું કે હા, આનો અર્થ કે પ્રભુએ હસ્તક્ષેપ કર્યો છે માનવ ઇતિહાસમાં. અને એટલે લેખક આ પ્રમાણે લખે છે કે પ્રભુ આ બધી આફતો લાવે છે. એટલે તત્કાળ બીજો પ્રશ્ન થાય, તો આ પ્રભુ કેવો? એક પ્રજા પ્રત્યે પક્ષપાત, ઇઝરાયેલીઓ પ્રત્યે, અને પેલા ઇજિપ્ત પ્રત્યે વેરીવંચો? ના, ઇજિપ્તવાસીઓ પણ પ્રભુના જ સંતાન છે. પણ જુઓ ને, ઇજિપ્તવાસીઓ ક્યાં ગયા છે? ઇજિપ્તવાસીઓએ શું કર્યું છે? આ ઇઝરાયેલીઓને ગુલામ બનાવી દીધા છે, કાળી મજૂરી કરતા કરી દીધા છે, પુત્રને જન્મ આપવાનો હક છીનવી લીધો છે.
એમને માનવ ગૌરવ જેવું કંઈ છે જ નહીં. ઇઝરાયેલીઓને માનવ જ રહેવા દીધા નથી. આ ઇજિપ્તવાસીઓએ કર્યું છે. પ્રભુએ હસ્તક્ષેપ કરવો પડે. આમ કરવામાં માત્ર ઇઝરાયેલીઓ જ માનવ મટી ગયા? અરે ઇજિપ્તવાસીઓ પણ માનવ મટી ગયા. કારણ કે માનવનું ગૌરવ કરે તો જ માનવ. અને ઇજિપ્તવાસીઓએ ગૌરવ કર્યું નથી. ઇજિપ્તવાસીઓ એટલી હદે તો માનવને બદલે દાનવ થઈ ગયા છે. પ્રભુને એટલો તો પ્રેમ છે આ ઇજિપ્તવાસીઓ પ્રત્યે કે ના, તમે પણ માનવ બનો અને તમે પણ માનવ જીવો અને જીવવા દો. એટલે જુઓ, પ્રભુને પ્રેમ છે ઇજિપ્તવાસીઓ પ્રત્યે અઢળક. માટે પ્રભુ એ ઇજિપ્તવાસીઓના દેશમાં આ ઇઝરાયેલીઓનો ઉદ્ધાર કરીને આ ઇઝરાયેલીઓને હવે શોષણખોરો નથી બનાવતા કે જેથી એ આ ઇજિપ્તવાસીઓનું શોષણ કરે, જેમ અત્યારે ઇજિપ્તવાસીઓ શોષણ કરે છે. પણ હવે પ્રભુ આ ઇઝરાયેલીઓનો પક્ષ લે તો હવે ઇઝરાયેલીઓ શોષણખોરો બની જાય અને આ ઇજિપ્તવાસીઓ શોષિતો બની જાય. પ્રભુને એ નથી જોઈતું. ના ના ના, તમે પણ માનવ બનો અને તમે પણ માનવ બનો. માટે ઇઝરાયેલીઓ, ચાલો હું તમને એવા દેશમાં લઈ જઈશ કે આ મારા ઇજિપ્તવાસીઓ, આ મારા સંતાનો છે, માનવ બને અને તમે અન્ય ઠેકાણે માનવ બનો. પણ માનવતા પ્રસરવી જોઈએ. વાહ પ્રભુ, તમે તો કમાલ કરી. તમે પક્ષપાત નથી કરતા, તમે પ્રેમ કરો છો. ઇઝરાયેલીઓ પ્રત્યેના પ્રેમને લીધે એમનો પક્ષ લીધો. ઇજિપ્તવાસીઓ પ્રત્યેના પ્રેમને લીધે એમને માનવ બનવા માટે તક ઊભી કરી આપી. હવે આ દેશ તમારો, તમે વળી પાછા માનવ બનો. અને એટલે આપણે જ્યારે 12મા અધ્યાયની 33મી કડીમાં આવીએ ત્યારે આપણે આ વાક્ય વાંચીએ છીએ. અને 12મા અધ્યાયની 33મી કડી આ રીતે કહે છે આપણને, મિસરવાસીઓ, ઇજિપ્તવાસીઓ એ લોકોને, ઇઝરાયેલીઓને તાબડતોબ દેશ છોડી જવા દબાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, અમે તો બધા મરી ગયા. અને ઇઝરાયેલી લોકોએ આથો ચડ્યા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધી ખભે લઈ લીધા. તેમણે મોશેના કહેવા પ્રમાણે કર્યું હતું. અને આ રીતે આપણા ઇઝરાયેલીઓ ઇજિપ્ત દેશ છોડે છે. મહાપ્રસ્થાન 1 અધ્યાયથી મહાપ્રસ્થાનના 12મા અધ્યાય સુધીનો ખંડ આપણે પૂરો કરીએ છીએ. આ પાઠનું શીર્ષક છે ઇજિપ્ત દેશમાં ગુલામીમાંથી ઇઝરાયેલીઓની મુક્તિ. મુક્તિ આપનાર પ્રભુ, મુક્તિ માટે સાધન બનનાર મોશે, મુક્તિ પામનાર ઇઝરાયેલીઓ અને એ સાથે જ મુક્તિ પામનાર ઇજિપ્તવાસીઓ. જય હો પ્રભુ તમારો, જય હો.